હું કામ બરાબર લાવો સૌ પ્રથમ વાર કેમેરો ચાલુ કર્યો ને એટલે ઓલી બાજુ ફરી ગયો છે. ગઈકાલે ઓલું જેકેટ બળી ગયું હતું ને એ સગડી આ છે. દોસ્તો નમસ્કાર મહાદેવ, સ્વાગત છે એક નવા વિડીયોમાં. અને આજે છે ને દોસ્તો ઓફિસે આવ્યા હતા ને એટલે ઓફિસ બંધ હતી અને બધા ઓપરેટરો બહાર હતા કારણ કે શેઠની રાહમાં હતા કારણ કે શેઠ આવ્યા નહોતા. ઘણી બધી વાર લગાડી હતી અને શરૂઆત કરવામાં ઘણો બધો ટાઈમ લાગી ગયો. તો જોઈએ આપણે સવારમાં ચાલુ છે મશીનને જોવા. બધા સવારમાં આવી જો બધા પોતપોતાનું કામ કરે છે. આ બધા હું અમિતભાઈ, જય મોગલ, ગુડ મોર્નિંગ બધાને, જય મુરલીધર. હા ભાઈ મને બોલાવ્યો શું કામ? બરાબર લાવો હાલો લઈ લો. હું આ બધું એટલે સવારમાં બરાબર શરૂઆત કરવાની છે ને હજી તમારે હમદભાઈ હજી ચાલુ છે એમને બધું. આને બહુ ઉતાવળ લાગે છો. હા સ્પ્લેન્ડર ગાડીઓ મસ્ત શાંતિથી અમારી સવાર થાય છે. પેલા ચાલુ કરી દીધું ને બધા પેલા. હા ભાઈ વાહ. ઓફિસમાં સૌથી પહેલા કામ ચાલુ કરનાર વ્યક્તિ અમારે એન્ટ્રી થઈ ગઈ છે. હું કેમ ભાઈ તમે સૌથી પહેલા તમારી એન્ટ્રી ક્યારેય ન હોય પણ તમે આજે સૌ પ્રથમ વાર હે ઘર ભેગું થાને ભાઈ. નિકુંજભાઈ તમારી પાસે ગીત ગાવાનું કે છે, થઈ જાય ગીત. એ ગીતનું નામ આપ્યું પાછું સુખનો સૂરજ ઉગાડી દીધો. એ તો ભાઈ અમારી ઉપર એવું જ છે દોસ્તો. બપોરનો લંચ અને ટાઈમનો અભાવ આપણે બપોરે જમીને પરત પાછો ઓફિસ આવી ગયા હતા. એક બેંકમાં ગયો હતો, એટીએમ લેવાનું હતું, એટીએમનું ફોર્મ લેવાનું હતું એટલે એટીએમનું ફોર્મ લઈને હવે સીધો પાછો ઓફિસ આવી ગયો. તો બપોર પછી છે ને જમીને મને બહુ ઊંઘ આવતી હતી એટલે હું બહાર આવ્યો છું. ત્યારે ફ્રેશ થયો છું. ફ્રેશ થઈને ફરી પાછો બહાર એક રાઉન્ડ માર્યો છે કારણ કે બહુ ઊંઘ આવતી હતી. અને આખો માળ એની ઓફિસનો છે આખે આખો. આ રસ્તામાં આવતા આવતા જો પાછા અમારા બે ફ્રેન્ડ મળી ગયા છે અને મેં કેમેરો ચાલુ કર્યો ને એટલે ઓલી બાજુ ફરી ગયો છે. આ સડ્ડા એલા રોડે પહેરવાની વસ્તુ છે. સડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ, બજારમાં રખડવાની વસ્તુ નથી. અહીંયા જોતો આ સડ્ડા અહીંયા રોડે પહેરવાની વસ્તુ છે. આવું શું છે? હીરો ગોતતો હતો કે નહીં, બાજુમાં સગડી હતી એવું જોતો હતો કે નહીં. સગડી ક્યારે હટી ગઈ ખબર જ ન રહી. હીરો ગોતવામાં મેં જોયું કે નહીં, પછી મને ખબર પડી કે આ રમતો પથ્થર ઢોકાઈ ગયા. કઈ કાળે કાળે ગોળી લિક્વિડ ની હતી, એ લિક્વિડ ની ગોળી હતી. હા તારે એ બધું તેલ લેવા ગયું. તારે મને કેટલી વાર ખોટે રાખવાનો છે? અહીંયા કેટલી વાર ખોટે કરવાનો છે? મારે ઓલરેડી મોડું થઈ ગયું છે. દીપા The next day. ગુડ મોર્નિંગ દોસ્તો, અને બીજો દિવસ છે આપણે. અત્યારે સીધો નાસ્તો કરવા જવાનું છે. નાસ્તો કરીને સીધા જાય જોબ પર અને તમે રહેજો કન્ટિન્યુ. તો ચાલો દોસ્તો નાસ્તો કરી લઈએ આપણે. હું જે યુનિટમાં બેસું છું ને એ યુનિટનું બેકગ્રાઉન્ડ જોવો તમે મિત્રો, બહુ મોટું છે કે ઘણી બધી સંખ્યામાં એ વર્કરો બેસે છે ડાયમંડ માટે કામ માટે. આ આપણી જગ્યા છે દોસ્તો. જે પલ ડાયમંડ છે ને હીરો આ
બોલો બોલો હાલો. દોસ્તો ઓફિસે આવ્યા ને ઓફિસે આવીને જોયું તો અત્યારે હીરા નહોતા કારણ કે હીરા નથી એટલે નાઇટના કારીગરને પૂરા હીરા આવી ગયા છે અને અમારે હીરા નહોતા એટલે અત્યારે હું ફ્રી છું એટલે ફ્રી છું તો મેં કીધું હાલો થોડું શૂટિંગ કરી લઈએ. ને આ બધા કારીગરો પાસે થોડું ડિસ્કસ કરતો હતો જો આ બધા લોકો પાસે એટલે પોતપોતાના કામે લાગી ગયા છે અને હું ફ્રી છું તો હવે હું પણ એન્જોયમેન્ટ કરું આ લોકો સાથે. ક્यों छुप रहा है इधर इधर. હવે જ્યારે ડ્રાય સાફ કરતો હોય તો એને અમુક જોઉં તો હંતાય છે આડો નથી ને આડો હંતાય છે. અઘરી વાત છે બહુ. कितना काम कर लिया अभी तक का कितना काम हो गया? 100-150 लगा दिया. और कितना लगाएगा अभी और ज्यादा? दोपहर तक कितना लगा लेगा? दोपहर तक 400-500 शाम तक शाम तक 800 लगा देगा ना पूरा? एक भी कम नहीं चलेगा ठीक है? ચાલ ઠીક છે ઓકે. તો દોસ્તો ફાઇનલી આપણે હવે કામ ચાલુ કરી રહ્યા છીએ કારણ કે અત્યારે સુધી હીરા નહોતા 2 કલાક બેઠો છું 2 કલાક પછી આપણે કામ ચાલુ થયું છે. જો હવે કામ સ્ટાર્ટ કરું છું આપણું કામ હવે ચાલુ થવાનું છે. સતત 2 કલાક બેઠો હતો ત્યાં સુધી આપણે આરામ કરતા ગઈકાલે ઓલું જેકેટ બળી ગયું હતું ને એ સગડી આ છે. જો આ સગડી આ મારું જેકેટ જ બધું બગડી ગયેલું છે. આ બધો કલર આમાં બેહી ગયો છે. સાફ કરી છે ક્યાંના થતું નથી. આ ભાઈ સાફ કરે છે અમારે ક્યારના કર જાતું નથી ક્યારના કઈ ક્યાં બહુ ઘણો બધો ટાઈમ લાગી ગયો આમાં. આ કેટલા સેલ્સિયસ તાપમાન હોય આપણા સગડીમાં? 300 ડિગ્રી હોય ને? 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતો. 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું. આખું જેકેટ બળી ગયું એટલામાં. તો રસ્તા થઈ ગયો છે અને ફાઇનલ હું અત્યારે જમી આવ્યો છું. જમીને પરત પાછો ઓફિસ પર પહોંચી પણ ગયો છું અને અત્યારે હાલ પાર્કિંગમાં છું. જો આ અમારે વર્કરનું આ બધું પાર્કિંગ છે અને અત્યારે હવે થોડુંક રેસ્ટ કરીને ફરી પાછા આપણે કન્ટિન્યુ કરશું. અને હોવાનું છે હે ભાઈ અને હોવાનું છે હે હા ભાઈ એને શાંતિ છે કાંઈ નવી હાવ. ફાઇનલી દોસ્તો આપણો જોબનો ટાઈમ ઓવર થઈ ગયો અને ત્યાંથી અમે વહેલા નીકળી ગયા હતા. વહેલા નીકળીને જમીને હવે અત્યારે સીધે ફ્રેન્ડની વાટ જોઉં છું કારણ કે એને સોસાયટીના ગેટની બહાર જ ઊભો હતો અને અત્યારે રાહ જોઉં છું અને અહીંથી સીધો હવે હું ઘર તરફ જઈશ. દોસ્તોની આ બહુ મોટી તકલીફ કે આપણને રાહ જોવડાવે કારણ કે 5 મિનિટનું ગાઈને 1 કલાક કરે છે. આજ છે બધા દોસ્તારો. દોસ્તો આપણે ઘરે પહોંચી ગયા છીએ કારણ કે રસ્તામાં જે ફ્રેન્ડનું કામ હતું મારે એ કાંઈ આવ્યો નહોતો. એની રાહ તો મેં ઘણી જોઈ હતી પણ એ આવ્યો નહીં. પણ કાંઈ વાંધો નહીં આપણે ઇગ્નોર કરીને આવી ગયા છીએ કારણ કે ઓફિસેથી આજ વહેલા મારે રજા પડી ગઈ હતી એટલે મતલબ વહેલા નીકળી ગયો હતો એવું હતું બધું. એટલે રસ્તામાં થોડું કામ હતું એટલે કામ પણ મેં પૂરું કર્યું છે અમારું અને ત્યાંથી સીધો મિત્રના ઘરે ગયો હતો. એ કાંઈ આવ્યો નહીં એટલે ઘણી રાહ જોઈ હતી એ પણ નહોતો આવ્યો. એ ત્યાંથી સીધો અત્યારે ઓલરેડી હું ત્યાં ઘરે આવી ગયો છું. આજ માટે આટલું અને આજના વિડીયોને આપણે સમાપ્ત કરીએ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ઉમંગ અને નવા ઉત્સાહ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.